હાલો તો સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાયની. અત્યારે થયા જો રૂંઢાના શિયાળ જેવું થયું ને જો મોડો આપણે વિડીયો ચાલુ કર્યો ને જો ભરત થઈ જો એમાં આડો અવરો થાય ને બધું કામ કરે પરવારી આખડી ને આજ જો એક ભીની વેસી હતી આખડી ભરવા આવવાના હે તે હું થોડો વિડીયો બનાવીએ. તો જો અમારી મીરાને આજ વેસે નાખી એમ ને જો મીરા કાના એટલી ગમે ના હોય નથી એવું મીરા કાતા તો ગમે ના શું કરો મીરુડી ને આજ જો વહી જાય મીરા આજ વેસે નાખી મીરાને કીધું વેસવા ઉઘાડી હતી મલો ખરાક આવતા કઈ મેં દિયા ખામ 3-4 ખરાક આવી જાય. તો જો આજે ફાઇનલ નક્કી થઈ ગયું ને વેસાઈ ગઈ ને જો આખડી ભરવા જવાના હે આખડી તો બસ બિનારી જો ને જરાક મણી પર ઓલું લાગે એ થાય કે ગમે તે આપણા ભેગા ને આપણે ટાઈ ભાઈ કરતા એટલી જરાક વધારે સાંભળે ઓલું થાય થઈ ગયા વેસાઈ ગઈ ને આખડી ભરવા આવી ને જો થોડાક બીજા ડહેવ્યા હમણાં વ્યાવી જ જોઈએ વેસવી તો નહોતી પણ બે ભીહું ભેગી વ્યાહે ને એટલી પછી વેસવી પડી ને દૂધ ડેરી જતું ને કઈ આડું અવરું જવાનું થઈ જાય ને તે જો કોઈને દોવાઈ ન દે મારા વગરની ત્યાં હતા પછી કાંઈ મેં દોવા દે એને તો વાંધો ન આવે કાંઈ મેં એવા થઈ જાય. હા તો જો આદત પડે ગઈ ને તે બેઠા ને દોવા હું તો એક ફેર કાકે મીરા એટલી હાથ સાંભળી જાય એટલી પછી વાંધો ન આવે દે દઈએ દોવાઈ પણ કે ના ના ઈ જ છે. તો જો આપણી મીરા વહી જાય થોડોક ઊંઘા વિડીયો બનાવેલા છે 7 દી હે ને પરવા હાથમાં બરોબર વિયાણી હતી જો આ એની પાડી હે આ પાડીને મૂકતી જાય એટલે એ માન્યું કે મીરા હે એનામાં મીરા આજથી આપણે રાખી દઈએ. ભરત કે તું બહુ વેલું થતું હોય ને તો એનામાં મીરા રાખી દી જતી તો ન થાય કે મીરા નેતી. તો જો બસ એવું હાલે ને જ્યાં પ્રાણીને તો એવું હે કે આ જ્યાં હોય ને કાલે વેસાઈ જાય પછી હોય એટલે તો ન પારવા બેહાય. તો આજે જો 3 છે ને એક ઈ પેલા વેસે નાખે આપડી ને પાછી મીરા ની બીજે ઠેકાણે જાય કોક ને ઘરના હેખી થાય ઠીકો ઠીક નહીં ને એની હેખી દૂધ ખાવા દે બસ એવી હોય આપડી. તેમ રામ રામ સીતારામ દઈરા ને કેમ છો બધા મજામાં હાલો ને ભરોસ ની જો વેસવી હતી મારે તો નહોતી જે વેસવી પણ જવા ને હુરી થાય ને બસ ઓલી વ્યા હે ભાઈ વ્યાવામાં હે ઈ 2 મહિના છે તો વાર હે ને ઈ વ્યાવામાં છે ઈ ખડેલી હે ઘરની આ બધી ઘરની જ છે મેં દેખાઈ વેસાતી નથી લીધેલ બધી ઘરની જુજેરે મોટી કરી ને ઓલી ને એક વેતર વ્યાણી ને પછી એવાર બીજે કંઈક ચાહે ના વ્યાહે ને આ એની પાડી વરસ દિન થઈ ગઈ જો મસ્ત એના જેવી જ છે પણ હાઈટમાં મોટી હે વરસ દિન હે તો એને માં જેવડી થઈ ગઈ ઓલી જરાક હાઈટમાં નાની હે. તો એવું હે ને ઓલી હે જાફરાબાદી આ ઓલી આપણે રોજી બેસી ને એની હે પાડી પણ આ તો બહુ વધતી ને થાય એની માતા ઉતી એકદમ કાંઠે નડુસથી એકદમ મસ્ત ને પોચી ઉતી એવી. તો જોયું હાલે એક આપણી પેલા સાંદરીને વેસી હાલો એ તો પાણી કરી લઈએ જ ને દે તો મીરાને પાણી કરવાની રીહે પછી તો એ બીજે ઠેકાણે જાય ને પાણી થાય બસ એવું હાલે. જો ભરત એમાં ડવરો થાય ને એને ગામમાં જવું ને આખડી ભી ફરવા આવવા જોઈએ. તો ભરતને કીધું કે નીકળ્યો વેસે નાખીને હું તો આજે વેસવા જ નહોતા પણ કે જાજ કંઈ જવાય એવાય નહીં બહુ એક જ ભી દૂધ ખાવા પૂરતી રખાય બાકી જાજી રખાય નહીં ભી હું ને દૂધ અમારે બહુ ડેરી જાય નહીં એટલે પછી ને તો રાખતા નકર તબેલો બનાવી લઈએ ને ગાડીનો ધંધો હોય ભરતને એટલે આડો જવું જોઈએ પછી.
તો કઈ વેસી તો જો આપણે બધી પાણી કરે ને આ ફેરવે નાખ્યું ને જો બધી આણબેરની ખોળ નાખે તો ખાય ને ઓલીઓને આપણે મગોટું પડ્યું તે ગમાણી સાફ કરે છે ને પછી આપણે ખોળ નાખીએ તો જો અટાણે તો ખાવામાં પોર્યું હવે મીરા કીએ તો હમ કરો દઈએ બિસાડી માખી કોડે આસી સાંભળી છે ને એટલે વધારે લોહી કાઢે માખી અને આજના દિવસ જોયો તો આપણા વિડીયામાં આવીએ મીરા પછી એવું જો અત્યારે તો હાવ માંડવીનો નજારો કંઈક આવો હે વરસાદ આવ્યો ને તેદુનો આપણે માંડવીનો નજારો નથી લીધો તો થોડોક લઈ લઈએ નજારો તો જો આવી કંઈક માંડવીને આપણી હે જો સરસ ભજન એકદમ સૂરજ દાદા એકદમ હે તો દેખાવા માંડે 2-3 દીથી એમ તો તડકા નીકળે હે ને રેતી બધી વાં ઉતી ને પડી હતી ત્યાં બધી આપણે આ ખડકાવી દીધી સવારની સવારે આપણી આ રેતી ખડકાવી ને એ કામ લઈ લીધું વાવ ને કપડાં બધા ધોઈ નાખ્યા સરસ મજાના ક્લીન કરી નાખ્યા ને એ આપણી પારસી કરે ને મૂકવાના હે પાથના ને બધા મારા ને પરસના જો બધા મેળામાં ગયા હતા ને તે બધા પડ્યા હતા એમને એમ તો આપણે આજ સરસ મજાનો તડકો નીકળ્યો તે ધોયા બધા ક્લીન કરાવે ને જો સંપોઈ ને એટલે ઝાડવાને બહુ જ નડતો હતો બંધવાનું તો આંબાને તે એ જરા હા માથે તો હોરલવો પડ્યો તે એકદમ મસ્તીનો તડકો દેખાવા માંડ્યો નકર આ હાવ કઈ એવું હાવ બંધાઈ રહ્યું હતું કઈથી તડકો નહોતો આવતો તે તો જા ખુલ્લું થઈ ગયું હવે ને ઓલો આંબો હતો ને નીકળે નહોતો હકતો હા દબાઈ ગયો તો સંપાનો ઓલામાં એટલે આ સંપો હે કાપ્યો ને ઓલી ગમની સંતરી હે એ થોડીક કાપી તો જો સરસ મજાને એકદમ નીકળે ગયો માથેથી ને આ આંબો એક જરાક કંઈક ખુલ્લો થઈ ગયો ન કદાચ હાવ છે આ બાજુનો નથી વધતો ઓલી ગમાં જ વધવા માંડે હવે આ સંપો દાર જાડી હતી એટલે દબાવી દીધો હતો એટલે ઓલી ગમાં વધે ને આ ગમાં આંબો છે ને તો વધે ને રેતી બધામાં બધી જાડી રેતી હતી ને એ ફરી એમ બધા પાથરે દીધી ને આ જો રેતી કંઈ કે ભાઈ કાંઈ ન આવે ગારિયામાં એટલે જો આપણે ફરી એમ ફરતે પાથરે દીધી ને કોઈ મેવ રસ્તામાં કસકાણ ન થાય તો જો સરસ મજાને એકદમ લાગે મસ્તી ને કસકાણ ન થાય એમ જો વારવામાં ન વહી જાય તો નકર જો વારવામાં આપણે વહી જાય
હાલો તો જો સરસ મજાના આજ તો કંઈક લહણિયા બટેટા બનાવ્યા, જોરદાર બન્યા મસ્તીના. જો લહણિયા બટેટા ભેગી રોટલી હે, ભૂંગરા હે, એવું બધું.